મારીશું, પરંતુ એક અપડેટ્સ આવી રહ્યા છે. તો વાવમાં 12મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 15,000 વોટ થઈ ગઈ છે. વાવમાં 12મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ 51,724 વોટ મળ્યા છે. વાવમાં 12મા રાઉન્ડના અંતે સ્વરૂપજીને 38,910 વોટ મળ્યા છે. આપ જુઓ, સીધા જઈશું. ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, સતત વાવમાં ગુલાબ ખીલતું જોવા મળી રહ્યું છે, પરંતુ આ કહેવું થોડું વહેલું હશે, હજી રાહ જોવાની જરૂર છે. હજી રાહ જોવાની જરૂર છે, કારણ કે આપણે જે વાત કરીએ છીએ તે 11મા રાઉન્ડની વાત કરીએ છીએ અને 11મા રાઉન્ડના અંતે ગુલાબસિંહને 51,724 મત મળ્યા છે. 12મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. 11 રાઉન્ડના અંતે જે 12,814 મતથી કોંગ્રેસ આગળ હતી એ 12મા રાઉન્ડના અંતે 12,900 એટલે નજીવી લીડ 12મા રાઉન્ડમાં કોંગ્રેસને મળી છે. હવે જે શરૂઆત છે તે સુઈગામના તાલુકાના જે ઈવીએમ મશીન છે તેની ગણતરી થઈ, ત્યારબાદ ભાભરના તાલુકાના જે ગામડા છે તેની ગણતરી થશે. આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના આગેવાન, તેમની સાથે વાત કરીશું. જે લીડ હતી વાવની એ લીડ કદાચ થોડી ઓછી થતી જાય છે સુઈગામમાં, કઈ રીતે જોઈ રહ્યો તમે? હું તમને કહી દઉં કે જે રાઉન્ડની અંદર જે ગામો અત્યારે આવે છે ને એમાં પ્રોપર ઇઝ તાલુકાનો ગામો નથી આવતો. ઈવીએમ જે લેવા ગયેલી બસના જે રૂટ પ્રમાણે એકાદ બે ગામ આગળ પાછળ થાય છે, પરંતુ ચૂંટણી જેવી પૂરી થઈ અને અમે જે કેલ્ક્યુલેશન કોંગ્રેસ પક્ષે કર્યું હતું કાર્યકરો દ્વારા, એમાં વાવ તાલુકાની અંદર 10,000 જેટલા મતોની સરસાઈ કોંગ્રેસ પક્ષને મળવાની હતી. એ અપેક્ષા મુજબ મળી છે. એના કરતાં પણ 2,000 મતો અમે આગળ છીએ. અમારું એ પણ પાકું કેલ્ક્યુલેશન છે કે સુઈગામ તાલુકાની અંદર કોંગ્રેસ પક્ષને આના સિવાય 5500થી 5,000 મતોની સરસાઈ મળશે. એટલે આ કુલ સરસાઈ જ્યારે અમે ભાભર તાલુકાની અંદર જઈશું ત્યારે લગભગ 17,000થી 18,000 થઈ જશે. એટલે કોંગ્રેસ પક્ષની જે વિજેતા થવાના જે ચાન્સ હતા એ 100% પૂર્ણ થશે. ભાભર તો મોટાભાગે ઠાકોરની વસ્તી વધારે છે અને ત્યાં સમાજવાદ ચાલ્યો હોય તો કદાચ આ લીડ ઓછી પણ પડે તમને. બિલકુલ. ભાભર તાલુકાની વસ્તી સમાજવાદને નથી માનતી. 2022ની ચૂંટણીમાં જ્યારે જ્ઞાનીબેન ઠાકોર લડ્યા ત્યારે આ જ સ્વરૂપજી એમની સાથેના ઉમેદવાર હતા. એના પછી જ્ઞાનીબેન જીત્યો, એના પછી સાંસદ થયો, 3 વખત એ ધારાસભ્ય રહ્યો. એટલે જ્ઞાનીબેનને એક આઇકોન તરીકે એ લોકો માને છે અને એમને પણ ખબર છે કે સમાજનું ભાવિ કઈ દિશા તરફ ઉજળું છે. એટલે જ્ઞાનીબેને 50% કરતો વધારે મતો કોંગ્રેસ પક્ષને અપાવવામાં સફળ થયા છે એવા અમારા ઇન્ટરનલ આંકડા છે. એટલે એમાં મને નથી લાગતું કે ભાભર તાલુકામાં કદાચ કોંગ્રેસને 5,000 ઓછા મત મળે. એનાથી વિશેષ હું વ્યક્તિગત રીતે અત્યારે નથી માનતો. તો જીતનો દાવ પાક્કો? બિલકુલ. અને 8થી 12. તો તમે જોયું કે આ કોંગ્રેસના આગેવાનો હતા જે સતત રચ્યા પચ્યા રહેતા, તેમનું સ્પષ્ટ કહેવું છે કે વાવમાં જે અપેક્ષા હતી એ પ્રમાણે તેમની લીડ મળી છે. સુઈગામમાં પણ તેમની 5500 કરતાં વધારે મતની લીડની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે હાલ જે લીડ 12,900ની દેખાય છે તેમનો દાવો છે કે જ્યાં સુધી ભાભર તાલુકાના ગામડાની મતગણતરી હાથ ધરાશે ત્યાં સુધી તેમની લીડ લગભગ 17,000 પહોંચી જશે અને તેઓ 8થી 10,000 મતે ભાભર તાલુકાની મતગણતરી પૂર્ણ થયા બાદ પણ વિજેતા થશે તેવો દાવો કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો 17,000ની લીડ થશે તેવો દાવો અહીંયા કરવામાં આવી રહ્યો છે. વાવમાં 12મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 15,000 જોવા મળી રહી છે. આપ જુઓ, એક પછી એક મતપેટીઓ ખુલી રહી છે. વાવમાં 12મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ સાથે 15,000 વોટ થઈ ગયા છે. ગુલાબસિંહ રાજપૂત કે જેઓ 51,724 સાથે આગળ ચાલી રહ્યા છે અને વાવમાં સતત કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ 17,000ની લીડ થાય તેવી પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે. તો આપજો, સીધી વાવથી જ આપણે શરૂઆત કરીશું, કારણ કે વાવમાં અત્યારે સતત